લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ એપીએમસીમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. ડભોઈ એપીએમસીની ચૂંટણી ગતરોજ યોજાઈ હતી. ત્યારબાદ આજે તેની મતગણતરી વહેલી સવારથી શરૂ થઈ હતી. મતગણતરીમાં અંતે ડભોઈ એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલના 6 સભ્યો તેમજ ખેડૂત હિત રક્ષક સમિતિના 4 સભ્યોનો થયો વિજય. અગાઉ 6 સભ્યો ભાજપ પ્રેરિત પેનલમાં સભ્યો બિનહરીફ થતા ડભોઈ એપીએમસીમાં ભાજપની બહુમતીવાળી 12 સભ્યો અને 4 ખેડૂત હિત રક્ષક સમિતિના મળીને 16 બેઠકો માટેનું પરિણામ જાહેર થતાં આજે ઇતિહાસમાં પહેલીવાર ભાજપનું ભગવું લહેરાયું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને સન્માન કર્યું હતું. ડભોઈ એપીએમસીમાં સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષકના 4 વિજયી નોટાએ સમીકરણ બદલ્યા. ડભોઈએ એપીએમસીની ગઈકાલ યોજાયેલી ચૂંટણીમાં આજે એપીએમસીમાં મતગણતરી યોજાઈ હતી, જેમાં સવારથી શુભેચ્છકોના ટોળા ઉમટી પડ્યા હતા. મતગણતરીની શરૂઆતથી જ પાતળી સરસાઈ ચાલી હતી અને જેમાં 770ના મતદાનમાં 63 મત નોટામાં પડતા સમીકરણો બદલાઈ ગયાની ચર્ચા ચાલી રહી છે. ભાજપ સમર્થિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિની કાંટાની ટક્કર જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી જેનો દબદબો છે, દિલીપ પટેલ માંદગીમાં પકડાયા હોવા છતાં શરૂઆતથી જ આગળ હતા. જે સરસાઈ છે કે સુધી જાળવી સૌથી વધુ મત 410 મતથી વિજેતા બન્યા હતા. ભાજપ સમર્થિત સહકાર પેનલના 6 ઉમેદવારો વિજેતા નીવડ્યા હતા, જ્યાં સરસાઈ ખૂબ જ પાતળી જોવા મળી હતી. એપીએમસીની ચૂંટણી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી, જેમાં પ્રથમવાર ભગવો લહેરાયો છે. ડભોઈની એપીએમસીમાં નવા નિશાળિયા સામે ભાજપના કેટલાક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડભોઈ એપીએમસીની ચૂંટણી આગામી રાજકારણમાં નવા જૂની જોવા મળશે એ નક્કી છે. એપીએમસીની ચૂંટણીના વિજેતાઓમાં જોઈએ તો સહકાર પેનલના 6 સભ્યો પટેલ દિલીપ નાગજીભાઈ 410, પટેલ કલ્પેશ વિઠ્ઠલભાઈ 378, પટેલ ધીરેન ઇન્દ્રવદન 374, પટેલ ભરત બાપાલાલ 375, પટેલ મુકુંદ કંચીલાલ 353, પટેલ ઉમેશ રમણભાઈ 367. તો ખેડૂત હિતરક્ષક સમિતિના 4 સભ્યો જોઈએ, જેમાં પટેલ ગૌરાંગ કનુભાઈ 374, પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ 368, પટેલ વિષ્ણુ પ્રાગજીભાઈ 349, પટેલ ધવલકુમાર જશભાઈ 345, જેમાં 4 ઉમેદવારો ખેડૂત હિતરક્ષક સમિતિના ચૂંટણીમાં વિજય બન્યા છે. ભાજપની સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. હવે પ્રમુખ માટે કશ્મકશ જોવા મળે તો નવાઈ નહીં. ડભોઈ એપીએમસી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. હવે કેસરિયા રંગે રંગાય તો પણ નવાઈ નહીં. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજે ચૂંટણીનું પરિણામ હતું. 10માંથી 6 બેઠકો પર આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના 2 એમ કરીને 6 અગાઉ અમારા બિનહરીફ હતા. આ રીતે 16માંથી 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે અને પહેલી વાર ડભોઈ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે. હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું, અભિનંદન આપું છું. જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન. સામે 4 જે છે એ ખેડૂત હિત રક્ષક સમિતિના છે. ખેડૂતોના હિતની વાત એ લોકો જ્યારે પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઊભા રહીશું. ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસીના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું. અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી હતું, બાકી નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું. એપીએમસી એક બાકી હતું. આજે એપીએમસીમાં પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે. ત્યારે હું ડભોઈ નગર, ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન. આ જ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપણે આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના.
ગઈકાલના રોજ ડભોઈ એપીએમસી ખાતે મતદાર વિભાગની ચૂંટણીનું આયોજન થયું હતું. એમાં અમારા 10 ઉમેદવારોને અમે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આગળ પેનલમાં ઉતાર્યા હતા. એમાંથી અમારા 4 ઉમેદવારોની જીત થઈ છે. આ જીત એ તાલુકાના ખેડૂતોની જીત છે, તાલુકાનો ખેડૂતોનો અવાજની જીત છે, નહીં કે અમારી જીત. એટલે હું દરેક ખેડૂતોની જોડે અમે આજથી હવે લાગી જઈશું, એમના દરેક કામ કરીશું. અગાઉ બી અમે સંઘના મારફતે કામ કરેલા છે અને આ ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું આ એપીએમસી બનાવીને શું કરવું હતું ખેડૂતો માટે તાલુકાના, એ તાલુકાના તમામ ખેડૂતોનું સ્વપ્ન હવે પૂરું થશે.